કટોરી તળાવવા માંડ્યા છે મોટી મોટી પૂરી બતાવી દો આપણે સોલે ચણાનું શાક કરી નાખ્યું છે એટલે આપણે જેટલી પૂરી વણી લીધી છે કુનાલના ટિફિન માટે જેટલી તો બનીને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે શાક છોકરાઓને કંઈક અલગ અલગ બનાવી દઈએ તો મજા આવે એકનું એક ખાઈ ખાઈને કંટાળી જાય શાક એટલે તમથી આમથી ઓછી જ ભાવે એમાં છોકરાઓને પ્રતિક તો ટિફિન ન લઈ જાય એમ ન અહીં આવી જ જમે કેટલું કહીએ તો ચાલો આપણે બધી ફટાફટ તળી રહી કેમ કે વિડીયો હું ઉતારું છું એકાઈ તળું છું ચાલો પછી આપણે મળીએ આપણે ટિફિન ભરવા બેસી ગયા છે ને મસ્ત જો પૂરી બની ગઈ છે છોલે ચણાનું શાક ઠરી જાય પછી બોક્સ ભરી દઉં જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ભોલેનાથ હર મહાદેવ કેમ છે બધા યુટ્યુબ ફેમિલી મોજમાં જો આપણે પણ મોજમાં છીએ અને અત્યારે વાગી ગયા છે 11:30 અને હું જો કામ કરીને તો ક્યારની ફ્રી થઈ ગઈ હતી કાંડા ગૂંથવા બેઠી હતી એટલા માટે અને 11:30 થઈ ગયા છે આજે મસ્ત વરસાદી વાતાવરણ છે તમારે અહીંયા બધાને કેવો વરસાદ છે બધા કહેજો અને જો કપડાં તો બધા ધોવાઈ ગયા છે જો વરસાદ દેખાય કપડાં ધોઈ નહીં ખાતા પણ મશીન ડિટોક્સ કરવાનું બાકી હતું કેટલા દિવસથી કર્યું નહોતું ને એટલા માટે ટપ ક્લીન કરવાનું આપણે કેમ ડિટોક્સ કરીએ એમ એમાં ટપ ક્લીન થાય ટપ ક્લીન કરતી હતી એટલે એટલા માટે મૂક્યું છે મશીન આજે પાણી હરખું આવી ગયું એટલે બધું કરી નાખીએ બરાબર નકર શું છે પાછા વળિયા પડી જાય કપડામાં ને એવું થઈ જાય હવે હું આવી ગઈ છું રસોડામાં ને આપણે આજે રસોઈ બનાવવાની એટલે ખાલી મારે 2 માટે જ કરવાનું છે હવે હું બનાવીએ તો સવારમાં બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કુનાલને પાસ્તા ને એવું બનાવી દીધું હતું એટલા માટે શાક તો છે મીઠું છે હવે શું કરીએ આ અડદની દાળને આપણે રોટલા બનાવશું એવું કંઈક કરશું અત્યારે મજા આવે કેમ કે અત્યારે તો છે ને ચોમાસામાં તો લીલોતરી શાક કરતાં આપણે કઠોળ ને એવું ખાઈએ તો વધારે સારું હોય જાજે ભાગે મારે તો કઠોળ જ હોય તો મગનું શાક તો એ ખાતા નથી મારે તો ગમે એ હાલે એટલા માટે તો હવે કરશું આપણે અડદની દાળ કરવાની ઈચ્છા છે તો થોડીક પડી છે તો મૂકી દઉં આપણે અડદની દાળ બાજરાના રોટલા કરી નાખીએ બરાબર અને ઘણા દિવસ થોડોક લેટ થયો છે અને આ વિડીયો છે ને થોડોક હું નાનો બનાવીશ બરાબર કેમ કે હમણાં કોઈ બ્લોગ આવ્યો જ નથી ને એટલા માટે તો મારી ઈચ્છા છે કે બસ થોડો નાનો વિડીયો ઉતારીને આપણે મૂકી દઈએ બરાબર હમણાં થોડાક કામમાં પડી ગયા હતા એટલે રેગ્યુલર કંઈ વિડીયો આવતો નહોતો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ આગળ 11:15 થઈ ગયા આગળ 12 વાગી જશે વારી નહીં લાગે ચાલો ફટાફટ રસોઈ કરી નાખીએ પછી આપણે મળીએ તો મસ્ત જો આપણે મૂકી દીધી છે અડદની દાળ મળી તો ગઈ થોડી કમથી છે એટલે હાલશે અડદની દાળ બફવા મૂકી દઈએ આપણે એક વાર ધોઈ નાખીએ ને એટલે બહુ ભરાય નહીં બરાબર અને બાજરાના રોટલા બધા મસાલા આવી ગયા છે એમ કીધું છે તેલ અને આપણે જો અડદની દાળમાં ટમેટું છે ને ખમણીને લઈ લીધું છે આપણે સાયણીમાં ને એક મરચું આપણે મસાલા હતા એટલે એડ કર્યા છે તેલ આવી ગયું છે થોડી ચમચી રાઈ નાખીશું ને હિંગ આપણે ગ્રેવી છે એમાં નાખી આપણે મસાલા કરી દઈએ બધા નમક બાફામાં નાખ્યું એટલે આપણે સ્વાદ અનુસાર જ નાખવાનું હળદર ધાણા જીરું પાવડર ખાંડેલું મરચું લસણ સારું લાગે પટકી તો વઘારમાં નાખી તો નાખી શકે આપણે ખમણી નાખીને ટમેટું એટલે મસ્ત મિક્સ થઈ જાય ને આટલું નાખવું તો નાખી શકો ખાતા હોય તો હવે આપણે દાળ બાકી હતી એ નાખી દઈશું
સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. મસ્ત આપણે દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ. અડદની દાળ હવે કરી નાખી 2 બાજરાના બધા રોટલા 2. ચાલો બધા અડદની દાળ ખાવા. તો જો આપણે બનાવવા માંડ્યા છીએ રોટલા. આમાં કેમ કે કુનાલ છે ને સ્કૂલે ગયો હોય એટલે વિડીયો બનાવવાનું મારે બહુ તકલીફ થાય, એટલા માટે હું ન બનાવતી. બાકી આપણે કાંઈ વિડીયો બનાવવાનો વાંધો નહીં, બધા આવું થાય સામે મારે રાખવો પડે. આપણે તો મસ્ત મસ્ત 2 રોટલા ઘડી નાખીએ, 1 રોટલા જ પૂરું મારે જોઈ, કેમ કે સવારમાં નાસ્તો ન કરું ને એટલા માટે. ચાલો આપણે જામાં બીજો લોટ છે 2 રોટલા કરી નાખીએ ને ભગવાનને થાળી ધરી દઈએ, પછી બેસી જઈએ જમવા. કે સવારના આમનામ હોય ને મેં શેક પીધો હોય તે પછી કાંઈ જમવું નહીં. નાસ્તો સલાડ ખાવાનું બાકી રહી ગયું છે, તો આગળ સલાડ ખાઈ લઈશ. ચાલો ફટાફટ રોટલા બનાવી નાખીએ, બેસી જાય જમવા. ચાલો તમે આવી જાઓ અડદની દાળ ને બાજરાના રોટલા ખાવાના. કોને કોને ભાવે બધા કોમેન્ટ કરી દેજો, કેમ કે બધાને ભાવતા જ હોય. મને અમારા ઘરમાં તમને 2 ભાવે, મને બહુ વધારે ભાવે. પપ્પાને તો ઓછા, પણ બસ 2 હાટું કાંઈ અલગ અલગ શાક ન કરી, બસ બનાવું ને તો ખાઈ લે આવા એમ કે હાલે એમ. અલગ અલગ શું કરું? તો મારો રોટલો જો થોડોક નાનો છે, આપણે એક નાનો આમ એટલો જ બનાવું. ચાલો આપણે હવે આગળ પછી મળશું કાંઈક. અને હમણાં બધા વિડીયો તો જોવો છો, મને લાઈક કરવાનું ભૂલી જશો તો લાઈક કરી દેજો બધા વિડીયોને જોતા હોય, બરાબર. અને મસ્ત કોમેન્ટ, ભલે કોમેન્ટમાં કાંઈ ના લખવું તો આપણે જય માતાજી તમે લખી શકો, જય માતાજી, જય ભોળાનાથ, ભગવાનનું નામ લખી શકો, બરાબર. તો મને ખબર પડે કે આપણે કોણ વિડીયો વ્યૂ તો મારે આવતા હોય, પણ તમે કોણ વિડીયો જોવો છે ન ખબર હોય, તો આપણને ખબર પડે કોણ વિડીયો જોતો. લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે હવે મળીએ પછી.